આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ ભક્તોની ભીડ જામી છે। સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। बात કરવામાં આવે તો ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસ ત્યારે માઈ ભક્તો છે તે સવારથી જ મંગળા આરતીમાં જોડાયા હતા અને મંગળા આરતીનો લાહો લીધો હતો। ત્યારે આપણી સાથે ભક્તો જોડાયા છે, એમની સાથે વાત કરીશું। ભક્તોમાં અંબાના દર્શન કરવા આવ્યા છે। પહેલું નવરાત્રું છે, ચૈત્રી નવરાત્રીનો જે પહેલો દિવસ છે। આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે, આપ દર્શન કરવા આવ્યા છો, તમને કેવું લાગ્યું આજ માતાના દર્શન કરવા? આજે અમે વિચાર્યું જ નહોતું કે અમારા આટલા સારા એવા દર્શન થતા, પણ માતાજીના દર્શન બહુ જ સરસ થયા છે અમારા। ભક્તો જે દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા, આપ જોઈ શકો છો કે અહીંયા જે અખંડ ઝૂમ છે, અખંડ ઝૂમ પણ ચાલી રહી છે। સવારથી જ અખંડ ઝૂમ ચાલી છે। આખા દિવસ અખંડ ઝૂમ અલગ અલગ જે મંદિરે અખંડ ઝૂમ ચાલતી હોય છે, ત્યારે ભક્તો છે તેમાં અંબાના દર્શન કરવા આવતા છે। પ્રથમ દિવસે જે ભક્તોનું જે મંદિર ખાતે ઘોડાપુર ઉમટી અંદર જય અંબે બોલ મારી અંબે નાથી જે અંબાજી મંદિર ગૂંજી ઉઠ્યું તેને લઈને આપણે ભક્તો સાથે વાત કરીશું। તમે ક્યાંથી આવો છો? આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે, અંબાના દર્શન કરવા તમને કેવું લાગ્યું? આજે અમે દર્શન કરીને બહુ સારો અનુભવ થયો અને અમે આણંદ જિલ્લાના અડાસ ગામથી આવીએ છીએ અને દર ચૈત્રી નવરાત્રી અમે અંબાજી આવવાનું થાય છે અને માતાજી અમારી બધી જ મનોકામના પૂરી કરે છે। જે પ્રથમ નવરાત્રિમાં ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે, ભક્તોની માં અંબા પૂરી જે મનોકામના પૂરી કરતી હોય છે, ત્યારે સવારથી જે અંબાજી મંદિર છે જય જય અંબે બોલ મારી અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। તો ચૈત્રી નવરાત્રિમાં સંદેશ ન્યૂઝને આપ સંગ કરી શકો છો। અમદાવાદના દેવી ગણાવતા એવા ભદ્રકાળી મંદિરના દર્શન। અમદાવાદમાં નગર દેવી ગણાય છે ભદ્રકાળી માતા અને તેમના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। નગર દેવીના દર્શન કરી નવરાત્રિના ઉપવાસની શરૂઆત કરવામાં આવી। દર્શન કરવા ચૈત્ર નવરાત્રીનું અનેરું મહત્વ રહેલું છે અને એ જ નવરાત્રીના પર્વની આજે વિશેષ પૂજા અર્ચના સાથે સોનાવેશ ધારણ કરીને નગર દેવી આજે નગરજનોને દર્શન પણ આપતા નજરે છે તે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં નગરજનો છે જે નવરાત્રીના દર્શન કરવા માટે નગર દેવીના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા આવ્યા છે। બેન, આજના દિવસે નવરાત્રીમાં નવરાત્રીની પ્રથમ શરૂઆત નગર દેવીના દર્શનથી કેટલી ખુશી થાય છે? બહુ આનંદ થાય છે, બહુ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે, બહુ આનંદ થાય છે। કેટલું મહત્વ રહેલું છે આજના દિવસે આપણે દર્શન કર્યા છે નગર દેવીના? નગર દેવીના દર્શન માટે આજે નવરાત્રિની શરૂઆત છે તો લોકોને બહુ જ ઉત્સાહ છે કે આજે નવરાત્રિનો શુભ અવસર ચાલુ થયો છે તો અમે લોકો એના દર્શન કરીએ। નગર દેવીના દર્શનનો લાભો લેવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે। વહેલી સવારથી ભક્તોનો કતારો છે કે અહીંયા નગર દેવીના દર્શન કરવા માટે છે તે નજરે પડી રહ્યો છે। લાંબી કતારો ભક્તોની વહેલી સવારથી નગર દેવીના દર્શન કરવા માટેની છે તે જોવા છે તે મળી રહી છે। આમ તો વિશેષ પૂજા અર્ચના અને હવન પણ કરવામાં આવતા હોય છે। નગર દેવીના દર્શનનો લાભો નગરજનો વહેલી સવારે લઈ રહ્યા છે। નવરાત્રીનો પ્રારંભ થયો છે, કેટલી ખુશી થાય છે ભક્તોને? ખુશીનું કોઈ માપ ન હોય ક્યારે પણ અહીંયા આવ્યા પછી અમે ઘર બહાર બધું ભૂલી જઈએ છીએ, એમ તો કે અહીંયા જ બેસીએ અને અહીંનો પ્રભાવ, ભજન મંડળનો પ્રભાવ બધું ભેગું થાય છે। એક લાગણી જોડાયેલી છે માઈ ભક્તોની નગરજનોના દર્શન સાથેની અને નવરાત્રીનો આજે શુભારંભ છે તે થયો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।